અવલોકન તથા તર્કશક્તિ મજેદાર અને દશાત્મકતાથી સમજાવવાના હેતુથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ ગણિતના વિષયને આનંદદાયક રીતે સમજી શકે છે અને તેઓમાં સર્જનાત્મકતા તથા ટીમવર્કનો વિકાસ થાય છે. આ ચૂલાની મદદથી આપણે ખૂણાના પ્રકાર સમજાવી શકીએ છીએ, જેમ કે ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ વગેરે. આ હસ્તકલા પ્રદર્શન છે, જેની મદદથી આપણે ક્ષેત્રફળ તથા પરિમિતિ સમજાવી શકીએ છીએ. આ હોર્સના ફેસવાળી સીડી છે, જેમાં માપનના એકમો દર્શાવ્યા છે. નાના એકમને મોટા એકમમાં ફેરવતી વખતે સીડી ઉતારીએ છીએ, જેમ કે મિલીમીટર 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર, 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. તે જ રીતે નાના એકમને મોટા એકમમાં ફેરવતી વખતે સીડી ચડીએ છીએ, જેમ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 મીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આ સ્લાઇડિંગ છે, જેમાં બિંદુ, રેખાખંડ, કિરણ રેખા, સમાંતર રેખા, છેદતી રેખા અને લંબ રેખા સમજવામાં આવી છે. આ મેરી-ગો-રાઉન્ડના મદદથી ચતુષ્કોણના પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ સમજવામાં આવી છે. આ ચકડોળ છે, જેમાં ધાન, ઘાટ અને ઘાટાંકના નિયમો લખેલ છે. આ ફ્રેક્શન રોબોટ છે, જેમાં અમે જમ્પિંગ દર્શાવ્યા છે, જે અપૂર્ણાંકની સમજ આપે છે. આ બે ભાગ છે, જે દરેક એકના 1/2 દર્શાવે છે. આ 4 ભાગ છે, જે દરેક 1/4 દર્શાવે છે.